કેટલી મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય પણ તેની અંતિમ ઈચ્છા એ જ હોય કે મૃત્યુ બાદ શાંતિ મળશે। પણ શરમજનક વાત એ છે કે તંત્રના અણઘડ વહીવટના અભાવે ઘણીવાર લોકોને તે પણ નસીબ નથી થતું। વડોદરાના ડભોઈ તાલુકાના કુકડ ગામેથી ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાકા રસ્તાના અભાવે કુકડ વસાહતના નર્મદા વિસ્થાપિતોની સ્થિતિ કફોડી બની છે। અહીં મૃત્યુ બાદ માણસને કાંધ આપનાર તો ઘણા છે, પરંતુ અહીંના રસ્તા એ હદે ખરાબ છે કે લોકો કાંધ આપી શકે તેમ જ નથી। કુકડ ગામથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે સ્મશાન આવેલું છે અને તે સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો એટલો દુર્ગમ છે કે લોકોએ મૃતદેહને ટ્રેક્ટરમાં મૂકીને સ્મશાને લઈ જવો પડે છે। પરંતુ હાલમાં જ બનેલી એક ઘટનામાં પણ જોઈ લો, મૃતદેહ લઈને જતું ટ્રેક્ટર પણ કાચા રસ્તામાં ફસાઈ ગયું અને ડાઘુઓ હાલાકીમાં મુકાયા। આખરે ટ્રેક્ટરને બહાર કાઢવામાં અને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ગામમાંથી બીજું ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસે તેમને સ્મશાને પહોંચવા માટે આ જ હાલાકી સહન કરવાનો વારો આવે છે। ગામના આગેવાનો આ અંગે રજૂઆત કરીને થાક્યા, પરંતુ આજ સુધી તંત્ર દ્વારા પાકા રસ્તાનું નિર્માણ જ નથી કરાયું। 30 વર્ષથી કશું થયું નથી। એમાં તમે જોઈ શકો વિડીયોમાં કે ટ્રેક્ટરો દ્વારા અમારે ખેંચાવીને લઈ જવું પડે તો 3-3 ફૂટ જેટલા ખાડા છે અને અમારે આમાં ટ્રેક્ટરોનો ભાડાથી બોલાવે, જેની સગવડ થાય તે કરે છે કે ના હોય તો કેવી રીતે। એટલે અમારે માણસને જીવતા તો દુઃખ જ છે, પણ મર્યા હંગાતે છેલ્લે આરામથી તો લઈ જાય એવી અમારે સરકારશ્રીને વિનંતી છે। એની વહેલી તકે કોઈ નિવારણ આવે। ગામના આગેવાનો, સરપંચો, સભ્યો, ધારાસભ્ય, સંસદ સભ્યોને વારંવાર જાણ કરવા છતાં અમને કોઈપણ પ્રકારની રસ્તાની સુવિધા આપેલ નથી અને અમને વારંવાર ખરાબ રસ્તા પર અમારે લાશ લઈને અમારે સ્મશાને જવાની તકલીફ પડે છે।